માત્ર પૈસા કમાવાનું કે પુસ્તકનું જ જ્ઞાન ના આપશો, પરંતુ સાથે સાથે ધર્મ, સંસ્કૃતિ, રીત રિવાજ, ખાનદાન, કુળ, પરંપરાઓનું પણ શિક્ષણ આપો, જેથી કરીને બાળક મોટું થઈ માત્ર એક યંત્ર ના બનતા એક સાચા અર્થમાં માણસ બને. નમસ્કાર વાલા ભાઈઓ, બહેનો તેમજ વડીલો. આપણે બાળકના જીવન ઘડતર માટે રાખવામાં આવતી સાવચેતીઓ અંગે અલગ અલગ પ્રકરણો દ્વારા વાત કરી રહ્યા છીએ. જેમાં ગયા પ્રકરણમાં વિદ્યાભ્યાસ દરમિયાન રાખવી પડતી કાળજીની વાત કરી હતી. ટૂંકમાં કહેવાનું એટલું કે તમારા બાળકને 12 ધોરણ સુધી જ ભણાવો, અને ત્યાર પછી જો તે ખૂબ હોશિયાર હોય અને આગળ જઈ શકે તેમ હોય તો જ તેને આગળ ભણાવો. નહીં તો ખોટા શિક્ષણ પાછળ સમય અને પૈસા બગાડવા કરતાં તેની રુચિ, આવડત હોય તે જેમાં આગળ જવા માગતો હોય તે જોઈ તેને એ ક્ષેત્રમાં આગળ વધવા દો, અને તે માટે પ્રેરણા અને સહાય આપો. અનુભવ જ મોટું શિક્ષણ છે. જો બાળક જન્મથી જ હોશિયાર અને પૂર્વ સંસ્કાર લઈને આવ્યું હશે તો તે પોતાની મેરેજ રસ્તો બનાવી લે છે. તે પછી કોઈ પણ જગ્યાએ કે કોઈ પણ ક્ષેત્રમાં કેમ ના હોય, પછાત, ગરીબ કે ખેડૂતને ત્યાં ગામડામાં કેમ જન્મ્યું ના હોય, પરંતુ પૂર્વજન્મના સંસ્કારો તેને આગળ ખેંચી જશે. માત્ર તેને ઓળખી તેને તે અંગેનું વાતાવરણને તક આપો. જે તમે ઇતિહાસ જોશો તો આવા લોકોનું જ IPSની પરીક્ષા પાસ કરતા હોય છે. જે મહાન વૈજ્ઞાનિક થયા છે તે પણ ગરીબ પરિવારમાંથી જ આવ્યા છે. તો આ વિષયને મારે અહીં પૂરો કરવો છે ને બાળકના ઘડતર માટે બીજો એક વિષય પર વાત કરવી છે, અને તે આપણી ભારતીય સંસ્કૃતિ, તહેવાર, ઉત્સવ, રીતિ રિવાજ, પ્રસંગોનું જ્ઞાન બાળકને મળી રહે તે માટે માતા પિતાએ રાખવી પડતી કેટલીક સાવચેતી અને કરવો પડતો પ્રયત્ન. આજે તો માતા પિતાની ભારતીય સંસ્કૃતિ કે તહેવારો કે રીતિ રિવાજનું જ્ઞાન નથી તો બાળકને શું આપે? આજે આપણા યુવાનોને આપણે તહેવારો, સંસ્કૃતિનું સાચું જ્ઞાન આપી શક્યા નથી. પરિણામે તે પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળ્યા છે અને તેના નાદમાં ખોટા રવાડે ચડી જીવન બરબાદ કરી રહ્યા છે. આજે આપણે પોતે આપણા હાથથી જ આપણી સંસ્કૃતિનો વિનાશ કરી રહ્યા છીએ. આપણે બાળકને કંઈ નહીં તો રામાયણ, મહાભારત અને શ્રીમદ ભાગવદ્ ગીતાનું જ્ઞાન તો આપવું જ જોઈએ, અને તે વાંચે તેવો પ્રયત્ન કરવો જોઈએ. જો તે વાંચશે તો જ હિન્દુ ધર્મની મહત્તાને સમજી શકશે. આપણા રીત રિવાજો પાછળની ફિલોસોફી, જેમ
કે હાય હેલોને બદલે નમસ્તે, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બોલતા કરવો જોઈએ. આપણી ભારતીય સંસ્કૃતિમાં 16 સંસ્કારનું મહત્ત્વ અને 4 આશ્રમો, વર્ણાશ્રમની વૈજ્ઞાનિકતાની દૃષ્ટિએ મહત્ત્વ, ભાતૃભાવ, પ્રાણી માત્ર પર દયા, વૃક્ષ વનસ્પતિ નિસર્ગ પ્રત્યે પ્રેમ, પ્રકૃતિનું સાનિધ્ય વગેરે આપવું જોઈએ. આજના ફાસ્ટફૂડ કરતાં આપણા ભારતીય ખોરાકનું મહત્ત્વ, વિવેક, શાલીનતા વગેરે ગુણો કેળવવા જોઈએ. બાળકને મોટા પ્રત્યે કેવી રીતે બોલવું, કેમનું બેસવું, વિનમ્રતા, મોટા વડીલોને આદર નમસ્કાર કરવા. આજે લગભગ યુવાનોમાં આ બાબત સાવ ખલાસ થતી જાય છે. જેમ જેમ બાળક યુવાન થતું જાય છે તેમ વિનમ્ર, વિનય થવાને બદલે સ્વચ્છંદી બનતું જાય છે, જેનું કારણ આપણી પરવરિશનો અભાવ છે. આપણા હિન્દુ ધર્મમાં આવતા પ્રત્યેક તહેવારો સાચી દ્રષ્ટિએ ઉજવીએ તો દરેક તહેવારનું આગવું મહત્ત્વ છે. જેમ કે રક્ષાબંધન પર ભાઈ બહેનના પ્રેમનું મહત્ત્વ, પવિત્રતા, જન્માષ્ટમીમાં શ્રી કૃષ્ણ જીવન દર્શન સમજાવી તેમાંથી ધર્મ માટે લડવાની પ્રેરણા, નવરાત્રિમાં શક્તિની આરાધના અને શક્તિનું જીવનમાં મહત્ત્વ, ઉપાસના સમજાવવું જોઈએ. શક્તિ વગરનો માણસ નિર્બળ છે અને સાચી શક્તિ ઉપાસના કે માત્ર પૂજાપાઠ જ નહીં, પરંતુ શક્તિના અલગ અલગ સ્તોત્રો અને તે મેળવવાની પ્રેરણા આપવી જોઈએ. શ્રાદ્ધમાં આપણે કેટલા માતા પિતા એવા છે કે પોતાના બાળકને તેમના કુળમાં થઈ ગયેલા બાપ દાદાની વાતો કરે છે. અરે આપણે પણ આજે શ્રાદ્ધમાં આપણા માતા પિતાને યાદ કરતા નથી. આજે શ્રાદ્ધ એટલે ખીર પૂરી ખાવી કે કાગવાસ એટલો જ અર્થ રહી ગયો છે. તો આપણે શ્રાદ્ધમાં આપણા પૂર્વજોની 7 પેઢીના નામો પણ યાદ કરીએ છીએ, કે પોતાના બાળકોને કહીએ છીએ. આપણી ખાનદાન, કુળ, પરંપરા, આપણા વંશમાં થઈ ગયેલા ઉજ્જવળ ચરિત્રોના ગુણોની બાળકને સમજ આપવી જોઈએ, વાત કરવી જોઈએ. તો તે આપણા કુળનો આદર કરશે અને કીર્તિ વધારશે અને તે અનુસાર જીવન જીવશે. પરંતુ આજે આપણે ઝડપી અને ફાસ્ટ યુગમાં તહેવારોને પણ યાંત્રિક બનાવી દીધા છે. પ્રત્યેક તહેવાર એક વિચારનો, ચિંતનનો અવકાશ આપે છે, પરંતુ સાચી દ્રષ્ટિથી આપણે તહેવાર કરતા નથી. તેના કારણે જીવનમાં જે ઉર્જા આવવી જોઈએ તે આવતી નથી. જન્માષ્ટમી ઉપર આપણે કેટલા શ્રી કૃષ્ણના જીવનને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, કે રામનવમી પર આપણે કેટલા ભગવાન રામને યાદ કરીએ છીએ, કે તેમના જીવનનું ચિંતન કરીએ છીએ. શિવરાત્રિ ઉપર આપણે કેટલા શિવની ઉપાસના કરીએ છીએ. અને નવરાત્રિમાં પણ આજે આપણે સાચી શક્તિની ઉપાસના કરતા નથી, જેના કારણે આપણા જીવન, આપણા ઋષિમુનિએ જે અર્થમાં આપણને તહેવારો, ઉત્સવો આપ્યા છે તેનો લાભ આપણા જીવનમાં થવો જોઈએ તે થતો નથી. આપણા મહાપુરુષો, એમના જીવનો, એમના ચરિત્રો આપણને કંઈક ખાસ શીખવી જાય છે, કંઈક ખાસ આપી જાય છે, અને તે ભૂલાઈ જાય નહીં, કાળના પેટમાં દટાઈ ના જાય. એટલા માટે આપણા ઋષિમુનિઓએ આ મહાપુરુષોના જન્મદિનો કે જયંતી કે તિથિઓ વગેરે ચોક્કસ તારીખે આપી, કે જે સમયે આપણે મહાપુરુષોના જીવનને યાદ કરીએ. પણ આજે આ તહેવારો પણ એક ઔપચારિક બની ગયા છે.
તો આમ દરેક તહેવારનું આગવું ફિલોસોફી અને વૈજ્ઞાનિકતા અને મનોવૈજ્ઞાનિકતા છે, પરંતુ આજે આપણે તહેવારોને પણ વિકૃત બનાવી દીધા. જો સાચી રીતે કરવામાં આવે તે અને ઉજવવામાં આવે તો બાળકનું યોગ્ય ઘડતર થાય અને તેના જીવનમાં ભાવ, વિનય, સંસ્કાર અને જ્ઞાન સાથે પોતાના ધર્મ, કુળ અને સંસ્કૃતિ પ્રત્યે આદરભાવ ઊભો થાય અને તે આપણી સંસ્કૃતિને સમજતો થાય અને વડીલો પ્રત્યે માન, અતિથિનો સત્કાર, સેવા, વિનમ્રતા, ભાઈચારો વગેરે ગુણો આવે તો આપણી ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે અને સાથે સાથે સમાજમાં પણ સુખ, શાંતિ, મૈત્રીપૂર્ણ વાતાવરણ અને આનંદ બને. પરંતુ આજે આ બધું ભૂલાઈ ગયું છે. તેના કારણે યુવાનોમાં પણ સ્વચ્છંદતા કે ઉડાવપણું, વ્યસની, વ્યભિચારી અને નાની ઉંમરમાં જીવનને બરબાદ કરી રહ્યા છે. આના કારણે સમાજમાં પણ આજે ચારેકોર અશાંતિ, શોક, દુઃખ અને માતા પિતાની કફોડી સ્થિતિ થતી જાય છે. બાળકોના ભવિષ્યને લઈને આજે માતા પિતા ચિંતિત છે, કારણ કે તે સાચા અર્થમાં બાળકનું ઘડતર કરવામાં નિષ્ફળ જાય છે અને ત્યાર પછી પાછળથી પોતાના બાળકને લઈને રોદણા રોવે છે. પરંતુ જો યોગ્ય અર્થમાં આ બધા તહેવારોનું જ્ઞાન મેળવી સમજી અને બાળકને તે રીતે ઉછેર કરવામાં આવે તો અવશ્ય બાળક મોટું થઈ પોતાનું તો નામ ઉજ્જવળ કરશે, સાથે પોતાના માતા પિતાનું, કુળનું અને દેશનું પણ નામ ઉજ્જવળ કરશે. તો મારો કહેવાનો ટૂંકમાં એટલો જ મતલબ કે આપણા તહેવારો દ્વારા પણ આપણે બાળકનું ઘડતર કરી શકીએ. જો દરેક તહેવારને યોગ્ય અર્થમાં ઉજવીએ તો દરેક તહેવાર સાથે બાળકને યોગ્ય જ્ઞાન આપી શકાય અને તેના જીવનમાં એક આમૂલ પરિવર્તન સાથે સુંદર ઘડતર થઈ શકે. તો આશા રાખું છે મારી આ વાત આપ સર્વને ગમી હશે. તો મારા આવા ઓડિયો આપ સુધી પહોંચે, આપને મળતા રહે તે માટે આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. સાથે બીજા સુધી પણ મારા વિચારો પહોંચાડશો. આપણી ભારતીય સંસ્કૃતિ, આપણો ધર્મનો જો સાચા અર્થમાં પ્રચાર થાય, લોકો સાચા અર્થમાં સમજે તો ફરી ભારત જગતગુરુ બની શકે અને આ ભારતને જગતગુરુ કે મહાન આવતીકાલની પેઢી જ બનાવી શકવાની છે. દરેક માતા પિતા આ અંગે જાગૃત થાય તેવી આશા સાથે આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ.